આપણે કેમ ના જાવ અત્યારે કેમ અત્યારે મિત્રો ઉભા આપણે છે ને બસનું છે ને ટાયર ફાટી ગયું છે એટલે અત્યારે બધા લાઈનમાં અત્યારે ઉભેલા છે એક બસમાંથી અત્યારે અડધા અત્યારે બેસી ગયા પણ હજી એક બસ પૂરું થઈ ગઈ અત્યારે બીજી બસને અત્યારે વાઈટે તો અત્યારે ઉભા કા બેન મરાઈ ગયા ને મરાઈ ગઈ ને હવે નો 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 પ્રોબ્લેમ ને ટાયર ફાટી ગયું હરે મહાદેવની કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જ છો તો ફરી રાખું વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે મિત્રો છે ને કોઈ દી નહીં આજ મિત્રો સવારના પોરમાં મિત્રો સ્ટેશને આવીને અત્યારે આપણે બ્લોગની આંડે માર્યું છે આપણે જવાનું કેમ પાસે બેન ભાવનગર કેમ કારણ કે કોલેજમાં ફી પોસ્ટ લેવા જવાની છે એવું છે મિત્રો છે ને આપણે જાગૃતિ બેન ને મિત્રો છે ને થોડુંક કામ છે છે ને જવાનું છે 6 વાગે મિત્રો આજ જાગ્યો હા 6 વાગે નહીં બસ ને સુકી ગઈ ને બસ ના બસ નથી સુકી તો હજી કદાચ 6:30 નીકળતી છે આજ કેટલા વહેલા જાગ્યા ખબર છે અમે દરરોજ 8 વાગે માણસો આજ જાગી ગયા 5 5:30 એટલે હું કહેવાય અમદાવાદ જાવતી હજી છે ને બસ મિત્રો હું એમ કહું છું ને કે નીકળી નથી ગઈ ને ના પડે છે કે બસ ન નીકળી નકર પપ્પા ખાઈ જાય અમને મિત્રો છે ને ઘેરેથી એમ કહેતા હટાટ જાવ હું મિત્રો ખાયા ખાશે ને ના સીધો દ્વારા મેં કીધું મેં હાલે રે મેં હું પેલું આવું અને પેલા મિત્રો હું પગી જાઉં ખાઈ અઠવાડિયે કેટલો ગારો ને ઉઠે બધો ગંદુ તો આજની મુલાકાત છે ને મિત્રો આપણે છે ભાવનગરની બરોબર એટલે આજ જવાનું છે ફટાફટ મિત્રો આપણે ભાવનગર ને આજે મિત્રો આપણે બધું જોવાનું છે એક તો મિત્રો આપણે બેનો બ્લોગ બનાવ્યો ભાઈ આપણે ડિલેટ મારી દીધો આવડો મિત્રો બ્લોગ આખો તમને મિત્રો છે ને બતાવવાનો છે કા સાચી વાત છે એ દિવસે આખો બ્લોગ મેં એકલી બનાવ્યો તો ભાઈ એડિટિંગ કરી મસ્ત થંબનેલ બનાવી છે ને ડિલેટ મારી દીધો અત્યારે મિત્રો છે ને આપણે બેહી જાસી ભાઈ કેટલા આવશે અને બસ તમે જો આપણી એક્સપ્રેસ ડબ્બા ને આપણા હારે છે ને આપણે તો દાદાની છે બીજા કાકા ને આપણે કેમ ના જાવ ઓકે આને છે ને મિત્રો અત્યારે જુનાગઢ જવાનું છે ને તારે ભાવનગર જવું છે જુનાગઢ જવું ને આ બેન ને ને કાકાને ને કિરણપુઈને ને છે ને ભાવનગર ઓલા જુનાગઢ જવાનું છે બાકી મળી ગયો છે અત્યારે મિત્રો છે ને મસ્તીનો અત્યારે ડબ્બો જો ભાગ્યા જાય છે મિત્રો લોકેશન મસ્તીનું છે બાકી મિત્રો છે ને આપણે જાગૃતિની ફ્રેન્ડ આવવાની હતી નહીં કઈ કામ એનું છે કઈ કામ છે આવવાનું ને થોડુંક આઘું છે હાલો તો મિત્રો કન્ટિન્યુ બાકી બ્લોગમાં રહેશો તો અત્યારે મિત્રો આપણે ક્યાં કોઈ ગઈ આપણને ખબર નથી હા અને આપણે પૂછ્યું ક્યાં આપણે અત્યારે કોઈ ગયા નાળાની નીચે અત્યારે નીકળી ગયા છે અને મોગવામાંથી મિત્રો કમસે કમ 2 से 3 घंटा बट અત્યારે રોડ पे પહોંચ ગઈ છે आप देख सकते हो रोड અત્યારે પહોંચી ગયા છે ને હજી મિત્રો જાગૃતિની ટ્રેનને થોડીક વાર છે મોગવામાં કેટલી વાર છે 15 મિનિટની વાર આવી 15 મિનિટની લગભગ વાર છે મોગવામાં બાકી અત્યારે મિત્રો તો એને તો હું જાગૃતિ એમ બેઠો ને મારા બાપની બસ હોય એમ બે પૈસા વસૂલ કરે જાણે આ કોની બસ છે નો 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 ટિકિટ કરવાની પડતી એ જો મિત્રો અને જાગૃતિબેન છે ને મિત્રો ફ્રેન્ડ આવી ગઈ છે આપણે એને પણ મિત્રો આપણે બ્લોગમાં આપણે લઈ લઉં એકચ્યુઅલીમાં ત્યાં શું છે રોદા ત્યાં થોડાક આવે છે ને તે થોડુંક એડજસ્ટ આપણે શું કરવામાં થોડુંક ઓલું કરવું પડે છે મિત્રો અત્યારે છે ને બ્લોગને મિત્રો આપણે પાછો અત્યારે હેન્ડલ આપણે મારવો પડે છે કે અત્યારે બેનને ટાઈમ અત્યારે થોડુંક મોડું એમ થઈ ગયું છે તળાવ જાતી બેન બે જાગૃતિબેનની ફ્રેન્ડ કારણ કે એને કંઈક બાઈક ખરાબ થઈ ગયેલી છે એટલે એક દિક્કત આવી જાય એમ કે નહીં કંઈક દિક્કત મિત્રો આવી ગઈ છે ઇસ્યુ છે થોડુંક નેટવર્ક એટલે હવે મિત્રો છે ને જાગૃતિની ફ્રેન્ડ બેસે છે તળાવ જાતી એટલે આપણે મિત્રો બ્લોગને સ્ટાર્ટ કરી દીધા
તળાજા મસ્ત મજાનો છે ને આપણે તળાજા પહોંચી જશું. લોકેશન એક તમે જો ડુંગરો જો મિત્રો તળાજાનો એક નંબર. અત્યારે તો મિત્રો છે ને આપણે ફોનમાં એક વિડીયો આપણે અપલોડ કરવાનો છે ને અપલોડ કરતા જાગૃતિ બેન કે તળાજા આવી ગયું છે કે ડુંગરો પણ મસ્ત મજાનો ડુંગરો છે. ઓલી આ સાઈડ નથી ઓલી સાઈડ વિડીયો કઈ સાઈડ છે બેન? આ સાઈડ છે. હવે તો હું વિડીયો ગયો ને મસ્ત લોકેશન છે. રિટર્નમાં વ્લોગ બતાવ્યું કા મસ્ત છે. ફરીને ફરીને આવશે તો મસ્ત મજાનું છે. મિત્રો જે આપણે ત્રાપજ અત્યારે પહોંચી ગયા છે ને અત્યારે બધા છે ને અત્યારે ઉતરી ગયા છે. આપણે આ ફ્રેન્ડ આવવા જઈને છે જાગૃતિ જોઈ આવી ગઈ. અત્યારે કેમ અત્યારે મિત્રો ઉભા આપણે સમજે છે ને તો બસનું છે ને મિત્રો ટાયર ફાટી ગયું છે. એટલે અત્યારે જો અત્યારે બધા લાઈનમાં અત્યારે ઉભેલા છે. એક બસમાંથી અત્યારે અડધા અત્યારે બેસી ગયા પણ હજી એક બસ પૂરું થઈ ગઈ ને અત્યારે બીજી બસ ને અત્યારે વાટે જો અત્યારે ઉભા કા બેન મરાઈ ગયા ને મરાઈ ગઈ ને હવે પ્રોબ્લેમ ને ટાયર ફાટી ગયું. no. અત્યારે છે ને મિત્રો બધા છે ને અત્યારે બીજી અત્યારે બસનું અત્યારે છે ને વાટે અત્યારે બેઠા છે. અત્યારે છે ને તો આ બસનું અત્યારે ટાયર અત્યારે ફાટી ગયું છે. એટલે કઈ આવે કાંઈ આઈડિયા કાંઈ છે નહીં. વરસાદ અત્યારે નથી તો અત્યારે સારું છે એટલે કે પલળી જાય કા. અત્યારે સુધી વરસાદ તો નથી. આ મને એમ લાગે ઓલી બસ જો મિત્રો આવે ને એ બસ અત્યારે એમાં બેહવાનું લગભગ થાય તો એવું છે. અત્યારે તો મિત્રો આપણે બીજી અત્યારે બસ આવી ગઈ છે. આપણે તો આ બસ તો આમ જોતા એમ લાગે કે સારી છે એક્સપ્રેસ જેવી છે પણ કોને ખબર એમ લાગે પોગાડી દે. આમાં ફટાકડો ન થાય સારું તો ભાઈ જાગૃતિ તો એમ કહી શકે આમાં ફટાકડો લીધે તો જાય છે આપણે રંગલી કા રંગલી જો આપણે આને કાંઈ આઈડિયા તો આપણે નથી કેવા કેવા રસ્તા છે કેવું છે. બાકી અત્યારે છે ને જો આપણે જાય છે રક્ષામાં બેસીને તો આ બેન તો એટલે 3-4 ફેરી લગભગ આવી ગઈ છે. રસ્તા અત્યારે છે ને જો મિત્રો આ મસ્ત લોકેશન એ મસ્ત છે. એવો મિત્રો હાવ લીલું છે. બાકી હાલો મિત્રો મળ્યું ફટાફટ છે કોલેજે જઈને આપણે છે ને રક્ષામાં ની તરફ ઉતરી ગયા. હજી થોડું કેવું થયું પણ આપણે છે ને બસમાં બેસી જાય. બાકી અત્યારે રસ્તો તો કેવો મસ્ત અત્યારે છે તો મિત્રો અને લોકેશન અત્યારે છે ને મિત્રો વરસાદ આવી ગયો ને એટલે એક નંબર અત્યારે થઈ ગયું છે. જવાનું છે ને મિત્રો આવડી આ કોલેજ છે તો બેન અહીંયા ભણવાનું છે તારે કા અંદર કાકડિયા છે કંઈક કરાવવાના. બાકી અત્યારે છે ને જો અંદર જાય હલો તો નથી બાકી પેલા કામ બતાવી દેવી પછી બાકી કન્ટિન્યુ પછી કરીએ. મિત્રો અત્યારે જે આપણે કામ હતું ને એ બધું મિત્રો પૂરું અત્યારે થઈ ખાલી મિત્રો કામ પૂરું 5 મિનિટ નથી ખાલી એટલું. અત્યારે છે ને તો ભૂખ લાગી ને અત્યારે થાય ઓલું છે આપણે કંઈ ખબર નથી આવતું પેશન જેવું છે તો આપણે બબલા લેવા ને બબલા ખાઈ લઈએ કા હટાડી દીધે એમ ન આમાં ભૂખ લાગે મિત્રો કાંઈ ન મળે કાંઈ નહીં. આપણે ખાલી બબલા હોય અત્યારે છે ને તો બબલા એટલે બબલા ખાઈ લઈએ. બાકી ત્યાં છે ને લોકેશન મસ્ત છે. પછી નાસ્તો કરીને એવું લાગે રૂમ એક જોવાની છે બેન ને તો રૂમ જોઈને પછી સીધા નીકળ્યું કરે. તો અત્યારે મિત્રો સીધા ઓન ધ વે ભાવનગરથી સીધા શું કરતા છે ને મવાથી ને સીધા આપણે ઘરે પહોંચી ગયા છીએ. મારા માં છે ને મિત્રો અત્યારે છે ને તો માલ બધાને છે ને અત્યારે 12 અત્યારે કાઢે છે અને ઘરે અત્યારે આવ્યા ને પણ લાઇટ નથી. અત્યારે મિત્રો સ્ટાર્ટ આપણે બ્લોગને કેટલા વાગે સ્ટાર્ટ કર્યો છે ત્યાં જાય નથી ઘડિયા 5:30 વાગે મિત્રો કર્યો છે. કેમ કે મોબાઈલમાં છે ને મિત્રો 0 ચાર્જિંગ થઈ ગયેલું હતું ને અમારા પપ્પાએ છે ને હિસકો છે ને એનો પકડી લીધો ને આયાનો પછી પકડી લીધો સીધો ફોન પછી એવા 5:30 હે ને મારા પપ્પા એમને પૂછે એ આપણે હારે નહોતા હા મવા પપ્પા આપણે યાર પી વાંચે આવ્યો ને કાં હા એ પાક્કું. અત્યારે જો અમે આવી ગયા 5:30 વાગે મારા પપ્પા વાળી ગાડી અમે લઈને આવ્યો ને મારા પપ્પા ટેમ્પામાં ગપ જાગૃતિ બેનની ફ્રેન્ડ છે આવી ગયા રોકા પછી ને શરમાય છે એ બહુ આના વ્લોગમાં કાંઈ બોલે તો તારી પા બોલે છે બહુ શરમાય. બાકી અત્યારે શું બાકો હવે કાંઈ જમાડવાનું નહીં કંઈક કરવું તો હવે સિંગર આપણે લાવ્યા ને
ચિકન પૂરી બનાવી નાખો. આજ મહેમાનને જમાડવાના છે મિત્રો શ્રીખંડ અને પૂરી. ચિકન પૂરી મિત્રો આવવાની જમાડવાની છે અને મજા આવી જવાની છે ખબર મજા તો આવી જાય શું કહેવાય ફ્રેન્ડ આવે તો નવું નવું ખાવા મળે. તને તો મજા જ આવે ને આને સારું આને ખબર હે ચિકન પૂરીનું ફેવરેટ. શ્રીખંડ પૂરી નહીં એકલો અને શ્રીખંડ આનો ફેવરેટ છે પૂરી નહીં ખાય આમ તો એકલું ચિકન ભાવે કેરી છે કે રસ એવું મને ભાવે. એવું ન આને ભાઈ આને છે ને સારું સારું જ ત્યારે ભાવે બાકી અત્યારે છે ને મિત્રો લાઇટ કંઈ છે નહીં અને અમારા માં છે ને જો એનો કન્ટિન્યુ છે ને ઓન ધ વે જો એ બીજ તેનું કામ હોય માલ ઢોરનું જામ પાવાના નીરવાના બાકી આ રીતનું વિચાર છે જો આવડે તો અત્યારે આયલું આવે તો આમ બાકી મિત્રો આજનો બ્લોગ તો મિત્રો છે ને તમને ગમ્યો હશે તો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાકી મળ્યું કાલે તમને એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય